ધાંગધ્રા ખાતે પરંપરાગત રીતે જન્માષ્ટમીના રોજ લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી જગદીશભાઈ પંચાલ, નાયબ દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, આઈ.કે. જાડેજા, કુલદીપસિંહ પરાક્રમસિંહ જાડેજા, સંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ. હવે જોઈએ ધાંગધ્રા અંકજ ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત ભાતીગળ લોકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે સહકાર વિભાગના અને મીઠા ઉદ્યોગના મંત્રી જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત હતા. તેમની સાથે સંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા, નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ પરાક્રમસિંહ જાડેજા, પ્રભારીશ્રીઓ, જિલ્લા પંચાયતના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના હોદ્દેદારો, સુધરાઈના સભ્યો, પોલીસ અધિકારીઓ અને પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા તથા અન્ય પત્રકાર મિત્રો ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને ધાંગધ્રા ખાતે આ પરંપરાગત રીતે ભાતીગળ લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં આજે જન્માષ્ટમીનું પર્વ હોય ત્યારે લોકમેળોનો આનંદ માણવા માટે ધાંગધ્રા અને તેની આજુબાજુના વિસ્તારમાંથી લોકો પરંપરાગત રીતે વેશભૂષા ધારણ કરી અને લોકમેળાના આનંદ માણવા માટે આવી પહોંચ્યા હતા.